નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રેડ કરીને ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર SD રાત્રા, પીસીબીના પોલીસ સ્ટાફના અધિકારી, પીસીબી પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈના બાતમીના આધારે મળેલ કે ખિસકોલી સર્કલ પાસે આવેલ સંતોષીનગર 16માં રહેતો વિક્રમ સુર્વેનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ છે, પોતાના બ્લોક મીટર પાસે મૂકી રાખેલ છે। હાલમાં તે હાજર છે અને દારૂનું વેચાણ કરી રહેલ છે, જેને બદનમાં બ્લુ કલરની ટી શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પહેરેલ છે। જે હકીકત આધારે માહિતીની જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે એક ઈસમને શોધી કાઢતી અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે। આરોપી તરીકે પકડાયેલનું નામ અશોકભાઈ સુર્વે, રહે સંતોષીનગર, વુડાના મકાન, ખિસકોલી સર્કલ પાસે, વડોદરા। ભાગી ગયેલ આરોપીમાં રાહુલ, રહે લલિતા ટાવર, વડોદરા, કિન્નુ, રહે વારસિયા, વડોદરા, મુદ્દામાલ બિયર ટીન ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 27, કુલ કિંમત 3600, રોકડા ₹12,000, એક મોબાઈલની કિંમત 12,000, કુલ મુદ્દામાલ 14,800 માલ સાથે આરોપી પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલુ છે। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।